હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 16 સ્વચ્છતા આપણું કામ। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। તો ચાલો શીખીએ પાઠ 16 સ્વચ્છતા આપણું કામ। સૌપ્રથમ, કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે? તો હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે। આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી। એમ કે છે, આ સફાઈ કામદારોની પરિસ્થિતિ બદલવા માટેનો કોઈએ વિચાર કર્યો છે? કોઈએ આ દિશામાં વિચાર્યું હશે? મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા। મહાત્મા ગાંધીજીએ છે તેના માટે ઘણા પ્રયત્ન કર્યા હતા। મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા। મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા અને તેમના પુસ્તકમાં લીધેલી એક ઘટના જોઈએ। ઘટનાનું નામ છે તે દિવસો યાદ છે, જ્યારે નારાયણ બાબલો એટલે કે 11 વર્ષનો હતો। મહાદેવભાઈ દેસાઈનો છોકરો છે નારાયણભાઈ દેસાઈ, તે 11 વર્ષનો હતો। તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો। તે ગાંધીજી સાથે રહેતા હતા નારાયણભાઈ દેસાઈ। આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા હતા। દરેક લોકોને આશ્રમમાં જે રહેતા હતા એને અલગ અલગ કામ કરવા પડતા હતા। તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું। તેની અંદર એક કામ શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવા માટેનું હતું। તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા। તે સમયે બેઠક નીચે બાસ્કેટ ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું। સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું હતું। આવી રીતના શૌચાલય હતા। અત્યારની જેમ ખાલી પાણી નાખીને સાફ કરવાના ન હતા। તો સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખાળકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું હતું। સામાન્ય રીતે એક જ જાતિના કોઈ એક જાતિના લોકો છે એ આ કામ કરતા હતા, જે કાયમ માટે કરતા હોય। પરંતુ ગાંધીજીના આશ્રમમાં એવું હતું કે દરેક જણે આ બાસ્કેટ ઉચકવાનું અને ખાળકૂવા સુધી લઈ જવાનું, ત્યાં ખાલી કરવું પડતું। તે મહેમાન હોય કે પછી આશ્રમમાં રહેતી વ્યક્તિ હોય, ગમે તે હોય, મહેમાન હોય તો એ કરવાનું, આશ્રમમાં રહેતા હોય તો પણ એ કરવાનું। દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું હતું। નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે એ બહાના બનાવતા હતા। કેટલાક લોકો છે આ કામ ન કરવું ને એટલા માટે બહાના બનાવે કે મારે આ પ્રોબ્લેમ છે એવું। કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા હતા। કેટલાક લોકો છે આશ્રમ છોડીને પણ જતા રહેતા હતા આ કામ ન કરવું પડે એટલા માટે। એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા। ગાંધીજી વાત છે વર્ધા શહેર, મહારાષ્ટ્રનું વર્ધા છે એની પાસેના શહેરમાં એકવાર તેઓ રહેવા ગયા। ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો। એ શહેરની પાસે હતું, આમ છતાં ત્યાં સુવિધાઓ ન હતી। ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા। ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ આ બધા છે એ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા। શેનું કામ કરવા માંડ્યા? ગામના શૌચાલયને સાફ કરવા લાગ્યા। થોડા મહિના વીતી ગયા। એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો। હવે એક દિવસ એવું બન્યું, થોડા મહિના સુધી એમને આ લોકોએ આ કામ કર્યું। તો થોડાક દિવસ પછી એક સવારે એક માણસ છે હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહે છે કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે એને સાફ કરો। જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો। તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું જ સમજે છે કે સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, આ યોગ્ય નથી। ત્યારે આ બાબલા એટલે આ નાનો છોકરો છે એને ગુસ્સો આવી ગયો। એને એમ થયું કે હકીકતમાં અમે તો સેવા કરવા જઈએ છીએ અને બધા લોકોને શીખવવા જઈએ છીએ, તો આ લોકો પાછા અમને આવીને એમ કહે છે કે આ કામ તમે કરો, આ શૌચાલયને સાફ કરો, તે ગંદુ છે। બધા લોકો એવું સમજતા કે ગાંધીજી અને તેમના લોકો છે આ સફાઈ કરવા માટે જ આવે છે એમ। તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે। ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે આવું એટલા માટે છે કે અસ્પૃશ્યતા છે એ ખૂબ જ ગંભીર બાબત છે, તેને બદલવી ખૂબ જરૂરી છે। ત્યાર પછી નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું। નારાયણ છે આ વાત સમજી નતો શકતો કે આ કામ
કેવી રીતે બદલાવ લાવી શકાય. તેણે પૂછ્યું, જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? એણે છે એમ પૂછ્યું કે ગામ લોકો સુધરશે જ નહીં તો ફાયદો શું? આપણે આ કામ કરવાનો ફાયદો શું? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેમ, શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેમને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે, સફાઈનું કામ પણ એક કલા છે. એ એમ કહે છે કે તું એ નથી વિચારતો કે આ લોકો છે સફાઈનું કામ કરે છે, એને પણ ફાયદો થાય છે, બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે અને સફાઈનું કામ પણ એક કલા જ છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી. નાનો નારાયણ છે એ માનવા તૈયાર ન હતો. એણે ફરીવાર દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે છે અને સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. એમ કહેતો હતો, જે લોકો જગ્યા ગંદી કરે છે અને સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જ જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા અને દલીલો ચાલતી રહી. છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. ગાંધીજી અને નારાયણ વચ્ચે આ ચર્ચા ચાલતી રહી. આમ છતાં ગાંધીજીના રસ્તે જ એઓ ચાલ્યા. નારાયણભાઈ દેસાઈ, સંત ચરણરજ સેવિતા સહજ પુસ્તકના આધારે આ કિસ્સો લેવામાં આવ્યો છે. હવે કહો, પહેલું છે, ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ. જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી. ગાંધીજી અને તેમના સાથીઓને મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસે, અહીંયા છે વધ શહેર છે એની જગ્યાએ તમારે અહીંયા લખશો વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા. ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું. તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે અને આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એક જ જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે. આ જ રીતે અસ્પૃશ્યતા દૂર થશે. આમ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું. બીજું, તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો. હા, અમારા મહોલ્લામાં એક વ્યક્તિ છે, મૂળજી કાકા. કોઈ પણ માણસની મુશ્કેલીમાં તેઓ સૌથી પહેલાં દોડી જઈને મદદરૂપ થાય છે. તેઓ ગામની સાફ સફાઈ કરવી, કુદરતી આપદાઓ સમયે લોકોની મદદ કરવી, જાહેર પ્રસંગ, લગ્ન કે મેળાવડામાં અન્નનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું, ભૂખ્યાને ભોજન આપવું વગેરે કાર્યો કરે છે. લોકો તેમને સેવાભાવી કાકા તરીકે ઓળખે છે. 3. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ પણ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોમાંથી એક હું હોત તો આશ્રમના તમામ નિયમોનું પાલન કરતા અને સફાઈની કામગીરીનો પણ હોંશે સ્વીકાર કરે. 4. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય સાફ કોણ કરે છે? મારા ઘરની વાત લખું તો મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. શૌચાલય ઘરની અંદર છે. શૌચાલયની સફાઈ હંમેશા મારી મમ્મી કરે છે. કોઈક વાર મારી મોટી બહેન પણ શૌચાલય સાફ કરે છે. 5. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. લોટાવાળા ભાઈ અને ગામ લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તેમાં મારી કોઈ ફરજ નથી. 6. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? લખો. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ. તેઓ આપણા શૌચાલય અને ગટરનો કચરો અને ગંદકી સાફ કરે છે. જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે. જે કામ કરતાં આપણે ઘૃણા અનુભવીએ છીએ, વળી તેઓ આ કામ કરે છે તો આપણે તે કામ કરવું પડતું નથી. તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ. હવે મળવા જેવા માણસ. હવે વાત છે જગુભાઈની. જગુભાઈ વ્યવસાયે ખેતી કરે છે. તેઓ અનેક ગુણોનો ભંડાર. એક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી ભરે. દરેક કામ છે ચોકસાઈ અને ઝીણવટ સાથે જગુભાઈ કરે છે. તેમની કારીગરી દરેકને ગમી જાય એવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. જગુભાઈ છે એ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે.
જગુભાઈ છે ગામમાં ગમે એવો પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે બહુ ધ્યાન રાખતા. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દેતા હતા. ગામના લોકો ગમે ત્યાં કચરો ફેંકે તો જગુભાઈ છે એ ઉપાડીને કચરા પેટીમાં નાખે. ભોજન વખતે પણ થાળીમાં કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવતા હતા. જગુભાઈ આવા હતા. અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. અન્નનો પણ બગાડ નતા થવા દેતા. આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ જગુભાઈની સાથે આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. ધીમે ધીમે છે બધા લોકોની આદતમાં સુધારો આવતો ગયો. તેમના કારણે કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે. અન્નનો બગાડ કરતા બંધ થયા છે. હળવે હળવે છે બધા લોકોને ખબર પડી ગઈ અને બધાય એમના માર્ગ પર ચાલવા લાગ્યા. તેમને ઘણા કહેતા, તમે આવું કામ શા માટે કરો છો? એમને બધા લોકો કહેતા, તમે આવું કામ કેમ કરો છો? આવું કામ ના કરાય. ત્યારે તે કહેતા કે આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિ ગામના બધા લોકો આ પ્રવૃત્તિ કરવા લાગ્યા. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. આવું સરસ મજાનું છે જગુભાઈની વાત અહીંયા રજૂ થઈ છે. શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? હા, અમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે. તેમનું નામ કરશનભાઈ છે. વ્યવસાયે તેઓ કુંભારી કામ કરે છે. તેઓ દરેક કામ ચોકસાઈથી કરે છે. તેમની કામગીરી આપણને ગમી જાય તેવી છે. કરશનભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી તથા આડંબરના વિરોધી છે. ગામની સેવા કરવી એ એમનો જીવન મંત્ર છે. આ વારસો તેઓને તેમના પિતાજી કાળુભાઈ પાસેથી મળેલો છે. વર્ષો સુધી તેમના પિતાજી ગામમાં પોલીસ પટેલ હતા. ગામની સમરસ ચૂંટણીમાં ગામ લોકોએ સરપંચ બનવાનું કરશનભાઈને કહ્યું, પરંતુ સેવાભાવી કરશનભાઈએ ચોખ્ખી ના પાડી દીધી અને તેના મિત્ર વિનોદભાઈ પટેલને સરપંચ બનાવ્યા. વિનોદભાઈ ગામનો વહીવટ કરવામાં કરશનભાઈની સલાહ લે છે. કરશનભાઈએ મહોલ્લે મહોલ્લે લીલા અને સૂકા કચરા માટે ગ્રામ પંચાયત દ્વારા કચરા સ્ટેન્ડ મુકાવ્યા છે. લોકો ફરજિયાત પોતાના ઘર અને આંગણાનો કચરો કચરાપેટીમાં જ નાખે છે. પોતાના ઘરના શૌચાલય લોકો પોતે જ સાફ કરે છે. કરશનભાઈએ લોકોને ગાંધીજીની સ્વચ્છતાની વાતો સમજાવી ગામને ગંદકી મુક્ત કરાવ્યું છે. તેમનો મોટો પુત્ર ડૉક્ટર છે અને પુત્રી શિક્ષિકા છે. છતાં પણ તેમના મા બાપ દાદાનો કુંભારી કામનો વ્યવસાય છોડ્યો નથી. ગરીબોના તેઓ બેલી કહેવાય છે. જગુભાઈ પાસેથી સ્વચ્છતા, ચોકસાઈ, કર્તવ્ય પરાયણતા અને સદભાવનાના ગુણો શીખવા જેવા છે. હવે શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા. સીતા કહે છે, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. હવે તેને પ્રશ્નોત્તરી છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, શાળામાં તમે શું કરો છો? તો ગીતા કહે છે, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. પ્રશ્ન બીજો છે, શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો તમે પણ શાળામાં જતા હશો. શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? સીતા કહે છે, દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરી છે. જે ટુકડીનો વારો હોય તેને સફાઈની કામગીરી કરવાની થાય છે. અમારા શિક્ષકો પણ સાથે જોડાય છે. આ રીતે અહીંયા ચર્ચા થઈ છે. પ્રશ્ન આગળનો છે, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ત્યારે ગીતા કહે છે, ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે, પરંતુ અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે. એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સાફ કરીએ છીએ. પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ કહે છે, સફાઈ કરવાનું કોને ન ગમે? સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે. અમારે તો તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. પ્રશ્ન આગળનો છે, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? સીતા કહે છે, હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતું ન હતું. પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. આવી રીતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી છે. તેના જવાબ એમણે લખ્યા છે. આગળ જોઈએ, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની શાની સફાઈ કરવામાં આવે છે? અમારી શાળાની સફાઈ શાળાના બાળકો કરે છે. તેઓ શાળાના રૂમની, લોબીની અને મેદાનની સફાઈ કરે છે. 2. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? ના, શાળાના ધોરણ 5 થી 8ના બાળકોની દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવી છે. આ ટુકડીઓ દિવસ પ્રમાણે શાળાની સફાઈ કરે છે.
3. તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? અમે શાળા શરૂ થવાના અડધા કલાક પહેલાં એટલે કે સવારે 10 થી 10:30ના સમયગાળામાં શાળાની સફાઈ કરીએ છીએ. 4. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે. સફાઈ કરવા માટેની છોકરા અને છોકરીઓની સંયુક્ત ટુકડી છે. તેઓ સંયુક્ત રીતે સફાઈનું કામ કરે છે. 5. તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો મારા ઘરે હું નીચે મુજબના કાર્ય કરું છું. ધોયેલા કપડાને યોગ્ય રીતે ગોઠવીને મૂકવા, ઘરની બધી વ્યક્તિઓના પગરખાને ગોઠવી વ્યવસ્થિત મૂકવા, આંગણામાં પડેલા કચરાને ઉપાડી કચરાપેટીમાં નાખવો, દાદીમાને મંદિર લઈ જવા અને લાવવા, પપ્પા તેમનું જે કામ સોંપે તે કરવાનું, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓને નજીકની દુકાનેથી લાવવી. આવા બધા કાર્ય હું કરું છું. તમે તમારા ઘરે કયા કાર્ય કરો છો તે તમારે લખવાનું છે. 6. શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? ના, આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી. સમાજમાં બંનેને અલગ અલગ કામ સોંપવામાં આવે છે. છોકરીઓને નાનપણથી જ ઘરના કામની જવાબદારી અને છોકરાને બહારના કામની જવાબદારી સોંપવામાં આવે છે. પુરુષ કમાવવાની જવાબદારી ઉપાડે છે અને સ્ત્રી ઘર અને ઘરના માણસોને સાચવવાની જવાબદારી ઉપાડે છે. આ વિરોધાભાસ હજુ પણ ઘણા સમાજમાં જોવા મળે છે. જો કે આધુનિક સમાજમાં સ્ત્રીઓ હવે વિવિધ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી બની છે. 7. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? કેવા પ્રકારનો? હા, હું આમાં બદલાવ લાવવા માંગુ છું. છોકરા છોકરી અને પુરુષ સ્ત્રીને સમાન તકો મળવી જોઈએ. નાનપણથી જ છોકરી છોકરાને ઘરના તમામ કામની સરખી જવાબદારી આપવી જોઈએ. સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપવું જોઈએ. સમાજમાં સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ કમાવાનું કાર્ય કરે તેવી માનસિકતાના વલણમાં બદલાવ લાવવો જોઈએ. હવે ચર્ચા કરવાની છે. 1. શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? ના, સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવતા નથી. ઓફિસમાં નોકરી કરે કે ધંધો કરનાર લોકોને સમાજ સન્માનની દ્રષ્ટિથી જુએ છે. જ્યારે મજૂરી કરનાર, સફાઈ કામ કરનાર, નાનું મોટું કામ કરનાર, આજીવિકા પ્રાપ્ત કરનાર લોકોને સમાજ દ્વારા હીનભાવથી જોવામાં આવે છે. આ બાબતોમાં બદલાવ લાવવો જરૂરી છે. બધા જ લોકોને ઓફિસમાં નોકરી કે ધંધો મળી શકે તેમ નથી. વ્યક્તિ પોતાની આજીવિકા માટે સ્વમાન સાથેનું કોઈ પણ કાર્ય કરે તેમાં કોઈ નાનપ માનવું જોઈએ નહીં. આમ સમાજની માનસિકતામાં બદલાવ લાવવો જોઈએ. 2. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા નીચે મુજબના ઉપાય કરવા જોઈએ. પહેલું તો લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ ફેલાવવી જોઈએ. 2. સ્વચ્છતાથી થતા ફાયદા સમજાવવા જોઈએ. શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા વિશેના સૂત્રો લખાવવા જોઈએ. સ્વચ્છતા આરોગ્ય સાથે સંકળાયેલી છે તે બાબતનો ખ્યાલ લોકો સુધી પહોંચાડવો જોઈએ. સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો વિડીયો ક્લિપ, પિક્ચર કે નાટક લોકોને બતાવવા જોઈએ. ગામ કે શહેરના લોકો ઘરનો કચરો કે એંઠવાડ ગમે ત્યાં ન નાખતા કચરાપેટીમાં જ નાખે તે બાબતનો અમલ કરાવવો જોઈએ. સવાલ નંબર 3. તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? હું શાળામાં સફાઈની કામગીરી કરું છું, સાથે સાથે ઘરે પણ મારી મમ્મીને સફાઈ કામમાં મદદ કરું છું. આપણે શું શીખ્યા? 1. ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે? ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે તો આપણા સમાજમાં આપણે ઘણો જ બદલાવ લાવી શકીએ છીએ. સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતા ઊંચા નીચા પ્રકારના કામોનો ભેદભાવ, માનસિકતા કે સ્ત્રી પુરુષોના કાર્યો વચ્ચેના તફાવતને આપણે બદલાવી શકીએ છીએ. મારા ઘરમાં ઘરના બધા જ લોકો બધા જ પ્રકારના કામ કરે છે. અમે ગાંધી વિચારોનો મારા દાદાના સમયથી અમલ કરેલો છે, તેથી અમારા ઘરમાં પહેલેથી જ બદલાવ આવેલો છે. 2. ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. ઘરમાં મારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો ઘરમાં બધું અસ્તવ્યસ્ત દેખાય. વળી કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો તેમની જ્યારે જરૂર પડે ત્યારે તે સહેલાઈથી મળે નહીં. અહીં આપણા પાઠ 16ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો
તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.